નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાની જીવાદોરી સમાન વિશ્વામિત્રી નદીના શુદ્ધતા અને પર્યાવરણીય સંરક્ષણ માટે કાર્યરત વોઇસ ઓફ વિશ્વામિત્રી સંસ્થા દ્વારા શહેરના ઐતિહાસિક અવધૂતેશ્વર મંદિર ઘાટ ખાતે વિશેષ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના સંજય સોની અને ડૉક્ટર જીતેન્દ્ર ગવલીએ જણાવ્યું હતું કે શહેરમાં વ્યક્તિગત સ્તરે તેમજ વિવિધ નાની મોટી સંસ્થાઓ દ્વારા વિશ્વામિત્રી નદીના સંરક્ષણ અને શુદ્ધિકરણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આવા તમામ જૂથોને એક મંચ પર લાવી વિશ્વામિત્રીના અવાજને વધુ મજબૂત બનાવવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન નદી કિનારે પ્રકૃતિ સાથે જોડાયેલી સાંસ્કૃતિક અને સંગીતમય રજૂઆતો કરવામાં આવી હતી. સાથે જ વિશ્વામિત્રી નદીની જૈવ વિવિધતા, વધતું પ્રદૂષણ અને કચરાની સમસ્યા જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આગામી સમયમાં નદીના વાસ્તવિક પુનરુત્થાન અને શુદ્ધિકરણ માટે કયા મુદ્દાઓને પ્રાથમિકતા આપી વડોદરા મહાનગરપાલિકા સમક્ષ રજૂઆતો કરવી તે અંગે પણ સંયુક્ત રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આપણે આજે ઘાટ ઉપર આવ્યા છે અવધેશ્વર મંદિરના, અને વિશ્વામિત્રીને લઈને વડોદરાના તમામ ઇન્ડિવિજ્યુઅલ એઝ વેલ એઝ નાના નાના ઓર્ગેનાઇઝેશન્સ નદીની શુદ્ધતાની વાતો કરે છે, નદીના કન્ઝર્વેશનની વાત કરે છે. તો એને અનુલક્ષીને એક ગ્રુપ છે આપણો વોઇસ ઓફ વિશ્વામિત્રી. તો એમને બધા જ ગ્રુપોને અહીં ઇન્વાઇટ કર્યા અને આજે અમે ભેગા થયા છે. એટલે કલ્ચરલ પ્રોગ્રામ મોસ્ટલી કરતા હોઈએ છીએ, એવા લોકો પણ આમાં છે જે પોતે પોતાનું મ્યુઝિક પણ અહીં વગાડશે. અને વિશ્વામિત્રીને લઈને પર્યાવરણથી માંડીને એની બાયોડાયવર્સિટીથી માંડીને જે કંઈ ચિંતાના વિષયો છે, પોલ્યુશન વધી રહ્યું છે કે આપણે કચરો કરી રહ્યા છે, તો એના માટેને એક જનરલ અન્ડરસ્ટેન્ડિંગ આવે, બધા સાથે મળીને કામ કરીએ અને આ અવાજ સ્ટ્રોંગ થાય. અને પછી આપણે જોઈએ કે આપણે કયા કયા મુદ્દાઓ લઈને કોર્પોરેશનમાં પણ આ રજૂઆત કરાય અને એને શુદ્ધિકરણ વધે. મારું નામ ડૉક્ટર જીતેન્દ્ર ગૌડ. આજે વર્લ્ડ યોગા ડે છે. એ નિમિત્તે આપણે વિશ્વામિત્રી કિનારે જે અત્યારે વડોદરાવાસીઓ મગર માટે સવાસનમાં છે, તે એ સવાસનમાંથી ઉઠીને મકરાસનમાં આવે અને મગર માટે જાગૃતિ આવે, એના માટે અમે આજે અહીંયા એવો કાર્યક્રમ રાખ્યો છે કે નદીને સાઉન્ડ થેરાપી મળે, મ્યુઝિક થેરાપી મળે. આ બધા રિવર લવર છે વડોદરાના કલાનગરીના કલાકારો, જે પોતાનું ઇન્સ્ટ્રુમેન્ટ લઈને પોતે જ એમના ખર્ચે આવ્યા છે ને અહીંયા ગાડી અમે આજે રિવર સાઈડ ફર્સ્ટ ટાઈમ વગાડવાના છે. ને દર સન્ડે આવી રીતે આયોજન રહેશે નદી કિનારે, કે જેથી કરીને વડોદરાવાસીઓમાં નદી પ્રત્યે અને જળચર પ્રાણી પ્રત્યે જાગૃતતા આવે. સંજય સોની.